અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવાયું. અમદાવાદમાં આવેલ ઓઢવ રબારી વસાવતમાં 400 મકાનો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કોંગ્રેસના અનેક હોદ્દેદારોના મકાન ઉપર સાથે જ અનેક રબારી વસાહતમાં રહેતા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રોડ તે બહાર જઈ રહ્યો છે ને તેની અંદરની સોસાયટીઓનું અત્યારે જે આ લોકોએ બુલડોઝર એક જ દિવસની નોટિસ, શોર્ટ નોટિસ આપી અને જે તોડવાનું કામ કર્યું છે તે ખૂબ જ શરમદાયક છે. આ જે સરકાર છે તે એક જાતની કિન્નાખોરી રાખી રહી છે અને તે એક પ્રેશર ઊભું કરવા માગે છે કે જે અમારા નહીં થાય તેને અમે ગમે તે ભોગે હેરાન કરીશું અને તે રીતે લોકોને બેઘર કરવાની જે આ સરકારની કોશિશ છે તે ખૂબ જ શબ્દોમાં વખોડી ના શકાય તેવી કોશિશ છે. આજે કેટલા લોકોના મકાન તોડી નાખવામાં આવ્યા છે? વિષ્ણુભાઈ, આશરે 400 લોકોના મકાન અહીંયા આગળ આ રીતે તોડી નાખવામાં આવ્યા છે અને મૂળ જે કહેવાય કે જે આમ કંઈ પોલિટિક્સ આમાં આપણે વચ્ચે લાવી નથી શકતા, પરંતુ જે આ સરકાર, ભાજપ સરકારે કોંગ્રેસના જે સમર્થકો છે તેના મકાનો જ મોસ્ટલી અહીંયા તોડવામાં આવ્યા છે અને એક કિન્નાખોરી રાખી અને તોડવામાં આવી રહ્યા છે. શું નામ સર તમારું? મારું નામ વિષ્ણુભાઈ દેસાઈ છે. હું વોર્ડ કોંગ્રેસનો પ્રમુખ છું. અચ્છા, અત્યારે આપણે જે ઊભા છીએ સામે દેખાય મારું ઘર છે અને અહીંયા આગળ જે બધા જ જે છે આ જે મકાનો તૂટ્યા છે એ કોઈ પણ મકાન બધા રબારી વસાહતની અંદરના છે. કોઈ મકાન રબારી વસાહતની બહારનું નથી. બરાબર? જ્યારે જે તે સમયે અહીંથી લોકો 50-50, 60-60 વર્ષથી લોકો રહે છે. ઇવન મારો જન્મ પણ આ જગ્યા પર થયેલો છે. એટલે વિચારો કે 2-3 પેઢીથી લોકો રહે છે, એમના મકાનો છે. જ્યારે કોર્પોરેશન નહોતું બન્યું ત્યારે 1952ની સાલમાં જમીન સંપાદન કરી અને રબારી સમાજ માટે કે ગંદા વસવાટ નાબૂદી હેઠળ શહેરમાંથી લોકોને વસાવડા હતા ત્યારે જંગલ જેવું હતું. એ વખતથી જ્યારે અહીંથી લોકો રહે છે આ જગ્યા જે ખરી હવે એમ કહે કે રિઝર્વ પ્લોટ કરી દીધા. હવે રિઝર્વ પ્લોટ તો જ્યારે 87માં કોર્પોરેશન આવ્યું ને ટીપી એ બધું થયું, એ આ તો જ્યારે રહેતા હતા ત્યારે ટીપી નહોતું. જ્યારે 64ની સાલમાં લોકોને પોઝિશન આપેલા, 60ની સાલમાં આપેલા છે, એ વખતે પોઝિશન આપેલા. બરાબર? એ વખતે કોઈ જે અત્યારના હાલના કાયદા હશે કે એવા કાયદા તો એ વખતે નહોતા. ટીપી એ વખતે નહોતું. એ વખત ગ્રામ પંચાયત કે નગર પંચાયત એમાં આવતું હતું. એ વખતના લોકો રહેલે છે, એમના મકાનો છે. ઇન્ડિવિજ્યુઅલ પોતાના નામના લાઇટ બિલ આવે છે, 25-25, 30-30 વર્ષથી પોતાના નામના ટેક્સ બિલ ભરે છે એ લોકો. અને આપણે અહીં ઉભેલા છે, જો આ બંને મકાન જે દેખાય છે એ બંને મકાનની જો હાલત આપણે કરીએ કે તમે જ્યારે આવ્યા હતા દેખો એ બંનેની જે એમ કહેવાય કે જે બે ભાઈઓએ પોતાના મકાન બનાવ્યા હતા, 5 ભાઈ હતા. આ કોઈ મકાન કે લોકોએ એવું ખોટું પ્રેશર ઊભું કર્યું છે કે રબારી સમાજ વિધર્મીઓને રાખે છે અંદર અને એમ કરી અને વાહવાઈ લેવા માટે ઇલેક્શન આવે છે એટલે હિન્દુ સમાજની વાહવાઈ લેવા માટે કે રબારી સમાજ વિધર્મીઓને રાખે છે એમ કરી અને ત્યાં આગળ ખોટો રિપોર્ટ કર્યો સીએમને અને સીએમને એમ કહ્યું એટલે અમે તોડીએ છીએ. સાહેબ, અહીં કોઈ પણ વિધર્મી રહેતું નથી. એમને જો એમને જરૂર હોય તો અત્યારે બી એવું હોય તો પોલીસ પીઆઈને અથવા કમિશનરને બધાને લઈને આવે અને રબારી કોણ સ્થળ તપાસ કરો. એમને છેલ્લા 2 વર્ષથી કહીએ કે ભાઈ એક મકાનની તપાસ કરો, કોણ રહેશે કોણ નથી રહેતું. છતાં આ તો લોકોને ઉલ્લુ બનાવે છે. દરેક વખતે જોરથી બોલે, જૂઠું બોલે કરી આ ભય પેદા કરી કાઢ્યો છે કે ભાઈ વિધર્મી લોકો રહેવા રહેશે એના લીધે આ લોકો તોડશે. એવું કશું જ નહીં. આજે 2 ભાઈ છે, એક ભાઈ બચારો ઘાસનું પીઠું ચલાવીને એને એક તો ઉંમર થઈ ગયેલી છે, 2 થી 3 સ્ટેન્ડ મુકાયેલા છે, બાયપાસ કરે છે. બીજો ભાઈ બચારો શું કહેવાય ના ટેમ્પો ચલાવી અને પોતાનું મકાન ઊભું કરેલું છે અને વત્તા એને બેબીને હમણાં 2 મહિના પહેલાં લગ્ન કરેલા છે અને બાબાની મિસિસ પ્રેગ્નન્ટ છે. આવી હાલતમાં બધા નામના લોકોને ઘર છોડી અત્યારે રોડ ઉપર આવી જવું પડશે. એવી દશા કરી કાઢી સરકારે. મ્યુનિસિપલ વાળાએ કોઈ અરજી બરજી આપી હતી કે એમને તોડી નાખ્યું? કોઈ જ અરજી નહીં. 2019માં અરજી સપોઝ કે અમે નોટિસ આપેલી છે. હવે 2019 નોટિસ પછી તમારે 6 વર્ષ પછી એકદમ જાગી અને અહીં તો નોટિસ નહીં આપી. વિધાઉટ નોટિસ ખાલી આવીને યાર અમારે કે સવારે ખાલી કરી દેજો, સવારે સીધા ડાયરેક્ટ બધાના ઘર આગળ બુલડોઝર લગાવી દા. તમે જોવા કેટલા ઓછા અત્યારે આ 15 થી 20 ડમ્પર છેલ્લા 15 દિવસથી 20 ડમ્પર રોજનું મટીરિયલ ભરે છે, છતાં પણ આ ખાલી થતું નહીં મળવું. હજુ આનાથી 4 કરોડ મળવો પાછળ બધું પડેલું છે. એટલે જે 400 માણસો જે કુટુંબો થાય બધાના લોકોએ બેઘર કરી આ ભાજપ સરકારથી ગરીબોને હેરાન કરવા માટે એમને એવું લાગે છે કે આ વિસ્તાર છે કોંગ્રેસ સમર્પિત વિસ્તાર છે, એટલે ટાર્ગેટ કરવામાં આવે છે.
એ લોકોને વોટ લેવા તો દિલ્હીમાં 1700 ગેરકાયદેસર કોલોનીઓ છે, એને કાયદેસર કરવાની વાત કરે છે, જ્યારે કાયદેસર માણસો રહેશે એમને બેરખાઈ રહે છે. એટલે આ જે કુટનીતિ છે એ બહુ ખરાબ છે અને જે આની અસર પૂરા દેશમાં પડશે. જે પ્રજા જાગી જશે કે આ લોકોને પ્રજાને મૂર્ખ બનાવે છે અને લોકોના જે કાયદેસર રહેશે એ લોકોને હેરાન કરે છે અને હવે પ્રજા જાગી છે. બસ આટલું જ કહું છું મારે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.